જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 10મો નિરોધ લીલા ઉત્તરાર્ધ ભાગ 3 સુદામા ચરિત્ર। પરીક્ષિત બોલ્યા કે હે ભગવાન, હવે મને પ્રેમ અને મુક્તિના દાતા પરબ્રહ્મ મુકુંદ ભગવાનની અન્ય લીલાઓ વિશે જણાવો। શ્રી સુખદેવજી બોલ્યા કે સાંભળ પરીક્ષિત, સુદામા નામે એક અત્યંત વિદ્વાન બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંત ચિત્તવાળા અને જીતેન્દ્રિય બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણના નાનપણના મિત્ર હતા। એમની પત્ની પતિવ્રતા હતી। તેઓ ઘણા ગરીબ હતા। ક્યારેક તો ભોજન ન મળવાથી પત્નીને ઘણું કષ્ટ સહન કરવું પડતું હતું। એક દિવસ દરિદ્રતાથી દુઃખી થયેલી એક કહેવા લાગી કે હે સ્વામી, મેં સાંભળ્યું છે કે બ્રાહ્મણોના હિતકારી લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ તમારા પરમ મિત્ર છે, માટે તમે એમની પાસે જાઓ, તમારી દરિદ્રતા જોઈએ ઘણું ધન આપશે। આ સમયે શ્રી કૃષ્ણ ભગવાન યદુવંશીઓના સ્વામી તરીકે દ્વારિકાપુરીમાં વસે છે। પત્નીના વારંવાર કહેવાથી સુદામા વિચારવા લાગ્યા કે એક વખત કૃષ્ણ પાસે જાઓ, તેમની પાસેથી ભલે કંઈ ન મળે કે મળે, પરંતુ એમના દર્શન તો થશે જ। એટલે એમણે ત્યાં જવાનો નિર્ણય કરી લીધો અને પત્નીને કહ્યું કે હે કલ્યાણી, હું મારા મિત્ર કૃષ્ણ પાસે જઉં છું, પણ ખાલી હાથે જવું મને યોગ્ય લાગતું નથી। એના માટે કંઈક ભેટ તો લઈ જવી પડે। જ્યારે આપણી પાસે કંઈ જ નહીં તો હવે શું કરવું? આ સાંભળી એમની પત્ની પાડોશી પાસેથી 4 મુઠ્ઠી તાંદુલ માંગી લાવી અને એક જૂના ફાટેલા કપડામાં બાંધી ભગવાન કૃષ્ણને ભેટ આપવા માટે પોતાના પતિને આપ્યા। 4 મુઠ્ઠી ચોખા લઈ બ્રાહ્મણ સુદામા દ્વારિકા પહોંચ્યા। એમના માથે ન તો પાઘડી હતી, ન તો તન ઉપર આખા વસ્ત્રો અને ન તો પગમાં જૂતા હતા।
ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓના મહેલોની ઝાકમઝોળ જોઈએ દંગ રહી ગયા. કૃષ્ણ એ સમયે રૂકમણી સાથે ચોસર રમી રહ્યા હતા. ત્યારે જ દ્વારપાલે આવી સુદામાની વેશભૂષાનું વર્ણન કરી એક બ્રાહ્મણને આવવાની સૂચના આપી. કૃષ્ણે એમને તરત અંદર બોલાવ્યા. સુદામા મહેલની અંદર આવતા જ કૃષ્ણ એમને ભેટી પડ્યા. પોતાના બાલ સખાની આવી દયનીય દશા જોઈ એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારબાદ એમણે સુદામાને પલંગ ઉપર બેસાડ્યા, એમના ચરણ ધોયા અને ચરણોદકને પોતાના માથે ધારણ કર્યું. એમના શરીર ઉપર ચંદન લગાવ્યું, પુષ્પમાળા પહેરાવી એમની આરતી ઉતારી. રૂકમણી એમની પંખો વીંજવા લાગી. નાનપણની જૂની વાતોની યાદ કરતા બંને મિત્રો વાતો વાગડવા લાગ્યા. કૃષ્ણે સુદામાને ઘર ગૃહસ્થી વિષયમાં પૂછ્યું અને બોલ્યા કે હે મિત્ર, શું તમને યાદ છે જ્યારે આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા ત્યારે એકવાર ગુરુપત્નીના કહેવાથી જંગલમાં ગયા તો આંધી અને વરસાદમાં ફસાઈ ગયા હતા? સુદામા બોલ્યા કે હે પ્રભુ, એ મારું સૌભાગ્ય છે કે મને આપ જેવા જગતગુરુ સાથે રહેવાનું મળ્યું. હે દેવ, હું બાકીનું શું કહું? કેટલા આશ્ચર્યની વાત છે. તમે સ્વયં વેદ સ્વરૂપ છો, છતાં પણ તમે ગુરુકુળમાં રહીને વિદ્યા અધ્યયન કર્યું. તમારા શ્વાસોથી વેદ જન્મ્યા હોવા છતાં પણ તમે એનું અધ્યયન કરવા ગુરુકુળમાં નિવાસ કર્યો. જગતપતિ હોવા છતાં આ તમારી માનવ લીલા તો છે જ. ત્યાર પછી બ્રાહ્મણોના હિતકારી ભગવાન કૃષ્ણે સુદામાને પૂછ્યું કે હે મિત્ર, તમે મારા માટે શું ભેટ લાવ્યા છો? આ સાંભળતા જ સુદામાએ શરમથી મુખ નીચું કરી લીધું. ભગવાનનો વૈભવ જોયા પછી એમની હિંમત નહોતી ચાલતી કે સૂકા તાંદુલ એમને ભેટ ધરે. સર્વજ્ઞાની કૃષ્ણ વિચારવા લાગ્યા કે આ બ્રાહ્મણે લક્ષ્મી માટે કદી પણ મારી આરાધના કરી નથી. એ પોતાની પત્નીની ઈચ્છાથી અહીં આવ્યો છે, માટે હું એને દુર્લભ સંપત્તિ આપીશ. ત્યારબાદ એમણે આ શું છે કહી સુદામાના હાથમાં રહેલી મેલા ફાટેલા કાપડની નાની પોટલી ઝૂંટવી લીધી. પોટલી ખોલી અને શ્રી કૃષ્ણ બોલ્યા કે મિત્ર, આ તો તમે મારી અત્યંત પ્રિય વસ્તુ લાવ્યા છો. આ તાંદુલ મને જ નહીં આખા વિશ્વને તૃપ્ત કરી દેશે. આટલું કહી એમણે 2 મુઠ્ઠી ચોખા મુખમાં નાખી દીધા અને ત્રીજી મુઠ્ઠી નાખવા જતા હતા કે રૂકમણીનો એમનો હાથ પકડી લીધો અને બોલે કે બસ આટલું જ ઘણું છે. તમારું આટલું જ સંતુષ્ટ થવું મનુષ્યને આ લોકમાં કે પરલોકમાં બધી સંપત્તિઓ આપી દે છે. એ રાત્રિ સુદામા ભગવાનના જ ભવનમાં રહ્યા અને પ્રાતઃ ભગવાનની આજ્ઞા લઈ પોતાના ઘરે જતા રહ્યા. તેમણે કૃષ્ણ પાસે કશું જ માંગ્યું નહીં. કૃષ્ણે તેમને કશું જ પૂછ્યું નહીં. કૃષ્ણ પાસેથી ધન પ્રાપ્ત કર્યા વગર સુદામા જેવા આવ્યા હતા એવા જ ઘરે પાછા ફરી રહ્યા હતા. છતાં એમના મનમાં શ્રી કૃષ્ણના દર્શન થયા તેની ઘણી જ ખુશી ઉપજી હતી. એ રહી રહીને ભગવાનની ઉદારતાનું સ્મરણ કરતા હતા. કૃષ્ણનું એમને ભેટવું, પગ ધોવા, રૂકમણીનું એમને પંખો વીંજવું એમનાથી વિસરાતું નહોતું. આમ વિચારોમાં ને વિચારોમાં જ્યારે પોતાના ઘરે પહોંચ્યા તો એમની ઝૂંપડી ગાયબ થઈ ગઈ હતી અને એના સ્થાને ભવ્ય મહેલ ઉભો હતો. તેમને સમજણ પડી નહીં કે તેઓ ક્યાં પહોંચી ગયા છે. સુંદર ઉદ્યાનોમાં ફૂલ ખીલ્યા હતા, પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, વસ્ત્રાલંકારોથી સુશોભિત સ્ત્રી પુરુષો આમ તેમ વિચરી રહ્યા હતા. આ બધું જોઈ સુદામા મૂંઝવણ અનુભવી રહ્યા હતા. ત્યાં જ ઢોલ વાજા વગાડતા અને મંગલ ગીતો ગાતા સુંદર સ્ત્રી પુરુષો એમના સ્વાગત માટે આગળ આવ્યા. પતિના આગમનની ખબર પડતા જ તેમની પત્ની જે અત્યારે સાક્ષાત લક્ષ્મી સમાન દેખાતી હતી તે ઘરમાંથી બહાર નીકળી. સેવક સેવિકાઓ વચ્ચે આ રીતે વેદાંગના સમાન દેખાતી પોતાની પત્નીને જોઈ સુદામાની પ્રસન્નતાની સીમા રહી નહીં. ઇન્દ્રને પણ શરમાવે એવા બહુમૂલ્ય રત્નો જડિત ભવનમાં પ્રવેશ કરતા અને આ સમસ્ત સંપત્તિ જોઈએ સમજી ગયા કે આ બધું ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ પરિણામ છે. એમણે વગર માગે જ બધું આપી દીધું છે. ભગવાનની હાસ્ય, સખ્ય, અજવા, મિત્રભાવની ભક્તિ જન્મ જન્મ સુધી મળતી રહે એવી પ્રાર્થના કરતા વિષયોને ત્યાગી સુદામા ભગવાનના ધ્યાનમાં લીન રહેવા લાગ્યા. અવિદ્યાની ગાંઠ કપાઈ જતા એમને વૈકુંઠ લોક પ્રાપ્ત થયો. શ્રી કૃષ્ણ સાથે ગોવાળો અને ગોપીઓનું મિલન. શ્રી સુખદેવજી બોલ્યા કે એકવાર જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારિકામાં હતા ત્યારે પ્રલયકાળ જેવું સૂર્યગ્રહણ થયું. આથી શ્રી કૃષ્ણ, બલરામજી, અક્રૂર, વાસુદેવ વગેરે યાદવો કલ્યાણના ઉદ્દેશથી કુરુક્ષેત્રમાં ગયા. માત્ર અનિરુદ્ધ અને કૃતવર્મા જ દ્વારિકાની રક્ષા માટે ત્યાં રહ્યા. યાદવોએ તીર્થોમાં સ્નાન કરી, ઉપવાસ કરી, સુવર્ણની માળાઓથી સુશોભિત ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી અને ત્યાંના વૃક્ષો નીચે પડાવ નાખ્યો. શ્રી કૃષ્ણ અને બલરામજી કુરુક્ષેત્રમાં આવ્યા છે તે જાણી નંદ વગેરે ગોવાળો પણ કૃષ્ણના દર્શન માટે ત્યાં આવ્યા. બધા એકબીજાને મળીને ક્ષેમ કુશળ પૂછવા લાગ્યા, એકબીજાને ભેટવા લાગ્યા. સૌની આંખો ભીંજાતી હતી. તે વખતે શ્રી કૃષ્ણને મળ્યા બાદ કુંતાજી બોલ્યા કે ભાઈ, કેવી અભાગણી છું કે મારી એક ઈચ્છા પણ પૂર્ણ થઈ નહીં. એમ કેટલી વિપત્તિ વેઠીએ છીએ છતાં પણ તમે અમારી ખબર લીધી નહીં. વસુદેવજી બોલ્યા કે બહેન, બધી ઈશ્વરની ઈચ્છા છે. અમે કંસના ભયથી આમ તેમ નાસી ગયા હતા
આજે ઈશ્વરે આપણને ફરીથી મેળવી આપ્યા છે. એ પછી નંદ બાબા શ્રી કૃષ્ણને એમના પડાવ પર મળ્યા. કૃષ્ણ અને બલરામને એમણે ગળે લગાવ્યા. નંદ યશોદાએ એમને છાતીએ વળગાડ્યા. રોહિણી અને દેવકી યશોદાને કહેવા લાગી, યશોદા રાણી, અમે તમારી મિત્રતા કદી ભૂલી શકીશું નહીં કે ના તો તમારા ઉપકારોનો બદલો ચૂકવી શકીશું. તમે અને નંદજી ખરેખર સાચા સંત છો. કૃષ્ણ વિરહથી વ્યાકુલ કૃષ્ણ દર્શનાભિલાષી ગોપીઓ કૃષ્ણના દર્શન કરી પ્રેમથી ગદગદ બની ગઈ. ભગવાને તેમને આધ્યાત્મિક જ્ઞાનનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશને કારણે ગોપીઓનો જીવ અને લિંગ શરીર ભાવ નષ્ટ થઈ ગયો અને તેમને સદાયના માટે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. કૃષ્ણની રાણીઓ સાથે દ્રૌપદીનો વાર્તાલાપ. શ્રી સુખદેવજી બોલ્યા, ત્યારબાદ શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરની ક્ષેમ પૂછડ પૂછી ત્યારે તેઓ બોલ્યા કે હે ભગવાન, તમારું યશગાન કરનાર લોકોનું અહિત કેવી રીતે થઈ શકે? તમારું સ્મરણ જ બધા અમંગળનો નષ્ટ કરનારું છે. આ બાજુ યાદવ અને કૌરવ કુળની સ્ત્રીઓ પણ કૃષ્ણ ચરિત્રની લીલાઓનું વર્ણન કરવા લાગી. દ્રૌપદી બોલી કે હે રૂકમણી, હે સુભદ્રા, હે સત્યભામે, ભગવાને કેવી રીતે તમારી સાથે વિવાહ કર્યા એ મને સંભળાવો. રૂકમણી બોલી કે મારો વિવાહ શિશુપાલ સાથે નક્કી થઈ ગયો હતો, પણ ઘેટા બકરાના ઝુંડમાંથી જેમ સિંહ પોતાનો શિકાર લઈ જાય તેમ ભગવાન શ્રી કૃષ્ણ મને ત્યાંથી ઉપાડી લાવ્યા. સત્યભામા બોલી કે મારા પિતા દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠા અપરાધને દૂર કરવા માટે કૃષ્ણે જાંબવંતને જીતી મણી મારા પિતાને આપ્યો. ત્યારે એમણે મને કૃષ્ણને સોંપી દીધી. જાંબવતી બોલી કે મારા પિતા ભગવાનને ન ઓળખી શક્યા અને 27 દિવસ સુધી એમનાથી લડતા રહ્યા. ત્યારબાદ ભગવાનને ઓળખી એમણે મને સમર્પિત કરી દીધી. ત્યારબાદ કાલિંદી, મિત્રવંદા, સત્યા વગેરે અન્ય રાણીઓએ પણ પોતાના વિવાહની કથા સંભળાવી. ભદ્રાએ જણાવ્યું, કૃષ્ણ ઉપર મોહિત બની ગઈ હતી. ત્યારે મારા પિતાએ કૃષ્ણને સેના સહિત બોલાવી એમને સમર્પિત કરી દીધી. લક્ષ્મણા બોલી કે મારું મન કૃષ્ણ ઉપર આસક્ત થઈ ગયું હતું. મારા પિતા બૃહદસેને મારા સ્વયંવરમાં દ્રૌપદીના સ્વયંવર સમાન એક કળશની ઉપર એક બનાવટી માછલી લટકાવી હતી. ભગવાને બાણ વડે માછલી વીંધીને પૃથ્વી ઉપર પાડી દીધી. ત્યારે હું કૃષ્ણની પત્ની બની ગઈ. આવી રીતે 16,000 અન્ય રાણીઓએ પોતાની વિવાહો વિષયે જણાવ્યું. ભગવાને ભૌમાસુરનો વધ કરી અને એમની કેદમાંથી છોડાવી તથા અમારું પાણી ગ્રહણ કર્યું હતું. વસુદેવનો યજ્ઞોત્સવ. શ્રી સુખદેવજી બોલ્યા, એ વખતે વ્યાસ, નારદ વગેરે ઋષિઓ શ્રી કૃષ્ણ અને બલરામજીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા. બંને ભાઈઓએ ઋષિઓનો યથાવિધિ સત્કાર કરી એમની પૂજા કરી. ત્યારબાદ કૃષ્ણે ઋષિઓનો અનેક પ્રકારે આભાર પ્રગટ કર્યો અને બોલ્યા કે જળમય તીર્થો તો લાંબા ગાળે પવિત્ર કરે છે, પણ સત્પુરુષો તો દર્શનથી તરત જ પવિત્ર કરે છે. ત્યારબાદ ઋષિઓ બોલ્યા કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, તમારી માયાથી અમે બધા મોહિત બની ગયા છીએ. તમે સર્વેશ્વર હોવા છતાં સાધારણ માનવીની જેમ લીલા કરી રહ્યા છો. ઈચ્છા રહિત હોવા છતાં પણ તમે અનેક રૂપ ધારણ કરી વિશ્વની રચના, પાલન અને સંહાર કરો છો. હે પ્રભુ, અમને તમારી ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. સ્તુતિ કર્યા પછી ઋષિઓ યાજ્ઞા લઈ જવા માટે તૈયાર થયા. ત્યારે વસુદેવ બોલ્યા કે હે મુનિઓ, પ્રણામ, મને કર્મોનો નાશ થઈ અને મોક્ષ મળે તેવો ઉપાય બતાવો. ઋષિ બોલ્યા કે નિષ્કામ ભાવથી શ્રદ્ધાપૂર્વક વિષ્ણુની પૂજા કરો. આ જ કર્મ બંધનથી મુક્તિ અને મોક્ષનો ઉપાય છે. યજ્ઞ દાન કરતા ધનની ઈચ્છા છોડી દો. ગૃહસ્થીના ભોગોની ઈચ્છા છોડી દો. તમે 2 ઋણો, ઋષિ ઋણ અને પિતૃ ઋણથી મુક્ત થયા છો. હવે યજ્ઞ કરી દેવ ઋણથી મુક્તિ મેળવો. ત્યારબાદ સંન્યાસ ધારણ કરીને પ્રભુ શરણમાં જાઓ. ઋષિઓની વાત સાંભળી વાસુદેવ એમને પ્રણામ કર્યા અને યજ્ઞ માટે એમની વરણી કરી. સ્યમંતક ક્ષેત્રમાં યજ્ઞ થયો. સ્ત્રીઓ શણગાર સજી યજ્ઞશાળામાં આવી. ઋષિઓએ વાસુદેવનો પત્ની સહિત અભિષેક કર્યો. વસુદેવે યજ્ઞની દીક્ષા લીધી અને પછી ઋષિઓની ગાયો, ભૂમિ અને કન્યાઓ આપી. ત્યારબાદ પત્ની સંયાજ નામનો યજ્ઞ તથા આવભૃત નામનો યજ્ઞ કરાવ્યો. પછી યજમાનને આગળ રાખી પરશુરામ સરોવરમાં સ્નાન કરવા ગયા. પત્ની સહિત વસુદેવે પોતાના વસ્ત્ર આભૂષણો દાનમાં આપી દીધા. અંતમાં બધા રાજા પોતપોતાના દેશમાં જતા રહ્યા. હરિ દ્વારા વસુદેવને ઉપદેશ. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ નિત્ય ક્રમ પ્રમાણે સવારના સમયે શ્રી કૃષ્ણ અને બલરામજી વાસુદેવને પ્રણામ કરવા ગયા. ત્યારે વાસુદેવ આશીર્વાદ આપતા બોલ્યા કે હે બલરામ, હે કૃષ્ણ, હું જાણું છું કે તમે પ્રધાન પુરુષ ઈશ્વર છો. તમે જ 7 વિભક્તિઓનો અર્થ છો. અત્યાર સુધી હું માયાને કારણે શરીર વગેરેનું પોતાનું માનતો હતો. હવે હું એનાથી મુક્ત બની તમારા ચરણોની સેવામાં છું. આ સાંભળી સ્મિત કરતા શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પિતાશ્રી, તમે અમને બંને ભાઈઓને ઉદ્દેશીને બ્રહ્મ જ્ઞાનનો જે ઉપદેશ આપ્યો તે યોગ્ય જ છે. આ સમગ્ર ચરાચર જગત બ્રહ્મ સ્વરૂપ છે.
એક જ આત્મા નિર્ગુણ હોવા છતાં પણ સ્વયંમાં ગુણોની સૃષ્ટિ કરી અનેક રૂપોમાં પ્રતીત થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પોતાના કાર્યથી અનેક રૂપોવાળા હોવા છતાં પણ એક જ સત્તાના રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણના આ વચનો સાંભળી વસુદેવની ભેદભાવ ભરી બુદ્ધિ લુપ્ત બની ગઈ અને તે સર્વમાં બ્રહ્મ જોઈ આનંદિત થયા. એ વખતે દેવકીજી પણ ત્યાં બેઠા હતા. તેમણે કૃષ્ણ બલરામને કહ્યું કે હે લોકાભિરામ, હે યોગેશ્વર કૃષ્ણ, તમે બંને આદિપુરુષ નારાયણ છો અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જ મારા ગર્ભથી જન્મ લીધો છે. હું તમારા શરણે છું. મેં સાંભળ્યું છે કે તમે તમારા ગુરુનો પુત્ર જે મરી ગયો હતો તેમને યમરાજ પાસેથી પાછો લાવી આપ્યો હતો. મારી ઈચ્છા છે કે એવી રીતે કંસે મારા જે પુત્રોને મારી નાખ્યા હતા તે મને પાછા લાવી આપો. માતાની બાળકો પ્રત્યેની મમતા જોઈ તેની ઈચ્છા પૂરી કરવા શ્રી કૃષ્ણ બલરામજી સુતલોકમાં બલિના ઘરે ગયા. પોતાના ઈષ્ટદેવોને જોઈ બલિ ઘણો જ પ્રસન્ન થયો અને તેમનો આદર સત્કાર કર્યો. બલિ એમના ચરણ ધોયા અને નમન કરતા બોલ્યો કે હે પ્રભુ આનંદ, હે પરબ્રહ્મ પરમાત્મા, હું તમારી શી સેવા કરું? શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દૈત્યરાજ, દેવકીના ગર્ભથી ઉત્પન્ન જે પુત્રોને કંસે મારી નાખ્યા હતા એ તમારી પાસે છે, એ મને પાછા આપો. બલિએ તરત જ 6 પુત્રોને લાવીને હાજર કરી દીધા. કૃષ્ણ બલરામ તેમને લઈ દ્વારકા આવ્યા અને એ પુત્રો દેવકીને સોંપ્યા. એમને જોઈ દેવકીના સ્તનોમાંથી દૂધ ટપકવા લાગ્યું. તેણે વારાફરતી 6 પુત્રોને છાતીએ લગાડી દીધા. એ 6 પુત્રો માતાને ધાવીને શાપ મુક્ત થઈ ગયા અને પછી સૌના જોતા દેવધામ સ્વર્ગ જતા રહ્યા. સુભદ્રા હરણ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, મારા દાદા અર્જુને બલરામની બહેન સુભદ્રા સાથે કેવી રીતે વિવાહ કર્યા હતા તેની કથા સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, એકવાર અત્યંત બળવાન અર્જુન તીર્થયાત્રા માટે પ્રભાસ ક્ષેત્ર ગયા હતા. ત્યાં એમણે જાણ થઈ કે બલરામજી એમની બહેન સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે કરવા માંગે છે. પરંતુ વસુદેવ અને શ્રી કૃષ્ણ તેમની આ વાત સાથે સહેમત નહોતા. આ સાંભળી અર્જુનના મનમાં સુભદ્રાને પામવાની લાલસા જાગી અને તેઓ ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરી દ્વારિકા પહોંચ્યા અને 1 વર્ષ સુધી ત્યાં રહ્યા. બલરામજી એમને સંન્યાસી સમજી ભોજન કરાવવા પોતાના મહેલમાં લઈ ગયા. પરમ સુંદરી સુભદ્રાને જોઈ અર્જુન તેમની ઉપર મોહિત બની ગયા અને સુભદ્રા પણ એમના ઉપર આસક્ત બની ગઈ. એક દિવસ દેવકી, વસુદેવ અને કૃષ્ણની અનુમતિ લઈ અર્જુને સુભદ્રાનું હરણ કરી લીધું, જેના કારણે બલરામજી ઘણા જ ક્રોધિત બન્યા. પરંતુ શ્રી કૃષ્ણે એમને સમજાવીને શાંત કર્યા. તે પછી અર્જુન અને સુભદ્રાના ધામધૂમથી લગ્ન થયા. વસુદેવે પુત્રીને ભારે દહેજ આપ્યું. વિદેહની રાજધાની મિથિલામાં શ્રતદેવ નામનો બ્રાહ્મણ, મિથિલા નરેશ બહુલાક્ષ બંને કૃષ્ણના પરમ ભક્ત હતા. એક દિવસ શ્રી કૃષ્ણ રથમાં બેસી નારદ વગેરેની સાથે મિથિલા ગયા. ત્યાં શ્રુતદેવ અને મિથિલા નરેશે બંનેને કૃષ્ણ અને મુનિઓને એક સાથે આમંત્રિત કર્યા. કૃષ્ણે બંનેનું આમંત્રણ સ્વીકાર્યું અને પછી બંનેને ત્યાં મુનિઓ સહિત 2 રૂપ ધારણ કરી તેમને ત્યાં પધાર્યા. બંને એમની સેવા કરી અને ધન્ય બન્યા અને સદગતિ પ્રાપ્ત કરી. વેદ સ્તુતિ. પરીક્ષિત બોલ્યા કે નિર્ગુણ બ્રહ્મનું સ્તવન સગુણ સ્તુતિઓ કેવી રીતે કરે છે તે મને જણાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો માટે બન્યો છે. એના માટે મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિયો મળી છે. આ સંબંધમાં એક કથા કહું છું. એક સમયે દેવર્ષિ નારદજી બદ્રિકાશ્રમ ગયા. ત્યાં એમણે ભગવાન નારાયણને પ્રણામ કરી આ જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન નારાયણ બોલ્યા કે પૂર્વકાળમાં જનલોકમાં જનક વગેરે જ્ઞાનીઓને બ્રહ્મ વિવાદ થયો. ત્યાં 4 પરમ જ્ઞાની હતા. એ 4 જણાએ એકને વ્યાખ્યાન દાતા બનાવ્યો અને 3 પ્રશ્નકર્તા બન્યા. સનંદન વ્યાખ્યાન દાતા બન્યા અને બોલ્યા કે ઈશ્વર પોતાને રચેલ આ વિશ્વનો સંહાર કરી જ્યારે પોતાની શક્તિઓ સાથે સૂઈ રહ્યા હતા ત્યારે શ્રુતિઓ એમને જણાવવા લાગી કે હે અજીત, તમે તમારું ઐશ્વર્ય પ્રગટ કરો, અવિદ્યાને નષ્ટ કરો. તમે જ સ્થાવર જંગમ પ્રાણીઓના આત્મા છો, એટલે પ્રાણીઓ અવિદ્યાને નષ્ટ કરી નથી શકતા. બ્રહ્મા, સૂર્ય વગેરે દેવતા તમારાથી જ ઉત્પન્ન થાય છે. મંત્ર દ્રષ્ટા ઋષિ આ જગતને બ્રહ્મમય કરે છે. સંપૂર્ણ જગત પ્રલય કાળે નષ્ટ થઈ જાય છે ત્યારે માત્ર તમે જ શેષ રહો છો. પ્રાણીઓના જીવનની સાર્થકતા એમાં જ હોય છે કે ભક્તિપૂર્વક હંમેશા તમારી પૂજા કરતા રહે. આવું ન કરનારનું જીવન નિરર્થક છે. હે પ્રભુ, મહંત વગેરે તત્વ તમારી સત્તાથી જ બ્રહ્માંડની સૃષ્ટિ કરે છે. તમારી કૃપા વગર કોઈ સ્થાયી સુખ નથી પામી શકતું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ 5 કોષોમાં તમે જ પ્રવેશ કરી આકાર ગ્રહણ કરો છો. બધા પ્રકારની યોનિઓમાં પ્રવેશ કરી તમે જુદા જુદા ભાવથી પ્રતીત થાવ છો. હે પ્રભુ,
ખરેખર તમે અખંડ, નિરાકાર, અનંત, ઐશ્વર્ય, ઉપાસના યોગ્ય સર્વકર્મા છો. છતાં પણ જીવ અનુકૂળ, હિતકારી, સર્વપ્રિય આત્મરૂપને ભૂલી પોતાની આરાધના ન કરવાથી દુઃખી થાય છે. એ શરીર, પોષણ, ઘર, સ્ત્રી, પુત્ર વગેરેમાં આસક્ત બની કૂતરો, સુવર વગેરે અધમ યોનિઓ મેળવી જન્મ મરણ ચક્રમાં ફેલાયેલો રહે છે. હે પ્રભુ, કામને વશ બની તમારામાં મન લગાવનારી ગોપીઓ એ જ પદને મેળવી ચૂકી છે. શ્રુતિઓ પણ એમની જેમ જ કૃપા પ્રાપ્ત કરી ચૂકી છે. હે પ્રભુ, ગમે તેવો અધમ પાપી તમને ધ્યાનથી, દ્વેષથી અથવા ક્ષમતાથી ભલે કોઈ પણ ગમે તે રીતે ભજે, એ તમને પ્રાપ્ત કરે છે. અને તમારું ભજન સ્મરણ ન કરનારો ભલે ગમે તેટલો વિદ્વાન હોય, તેનું જીવન સફળ નથી. તે આંધળાની માફક સંસારમાં ભટકતો રહે છે. પ્રકૃતિ અને પુરુષ અજન્મા હોવા છતાં પણ એમના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય છે. તમારી માયાથી જીવ હંમેશા જન્મ મરણના ચક્રમાં ભટકતો રહે છે. એ જાણી જ્ઞાની તમારી ભક્તિમાં ડૂબી આ ચક્રનો ભય નથી રાખતો. તમારા શરણે આવેલા ભક્તો પર શીત, ઉષ્ણ, વર્ષારૂપ કાળ ચક્રનો પ્રભાવ નથી પડતો. ગુરુ વિના જ્ઞાન નથી મળતું. તેથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવા ગુરુનો આશ્રય જવું. ગુરુના ચરણોને છોડી અન્યત્ર ભટકનારા હંમેશા દુઃખી બને છે. ગુરુનું શરણ ભવસાગર તરનારું હોય છે. સહાય કર્મોની શ્રદ્ધાવાળા મંદબુદ્ધિ વેદવાણીના નિર્મિત સ્વર્ગાદિના ફળને નિત્ય માની ચક્કરમાં પડી જાય છે. જે પાખંડી સંન્યાસીઓ પોતાના હૃદયની વિષય વાસનાઓને દૂર નથી કરી શકતા, એટલે જ એ તમને ભજતા અને જપ તપ કરતા હોવા છતાં પણ તમને પ્રાપ્ત નથી કરી શકતા. આવા લોકો આજ તેમજ પરલોકમાં દુઃખી જ રહે છે. તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી લેનાર પ્રારબ્ધના ફળોથી સુખ દુઃખનો અનુભવ નથી કરતો. એના શરીરનું અભિમાન છૂટી જાય છે. જે નિત્ય તમારા ધ્યાન સ્મરણમાં રહે છે, એમના માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી રહેતું. હે પ્રભુ, સ્વર્ગના અધિપતિ દેવરાજ, ઇન્દ્ર, બ્રહ્મા વગેરે પણ તમારો મહિમા નથી પામી શકતા. તો પછી અમારી તો શું વિસાત છે? તમે સ્વયં પણ પોતાનો અંત નથી જાણતા. વાસ્તવિકતા તો એ છે કે તમારો અંત છે જ નહીં. પછી અંત પામવાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? હે પ્રભુ, અમે શ્રુતિઓ પણ તમારા સાક્ષાત સ્વરૂપનું વર્ણન નથી કરી શકતી, અને જે કાંઈ જોઈએ છીએ એના સિવાયનું નિષેધ કરતી તમારી સત્તાને પણ અમાન્ય કરી દઈએ છીએ. એટલે નેતિ નેતિ કહેતી અમે શ્રુતિઓ તમારામાં જ અમારી પોતાની સત્તા જોઈએ છીએ. ભગવાન શ્રી નારાયણ બોલ્યા કે હે દેવર્ષિ, કામનાઓને ભસ્મ કરતા આ બ્રહ્મ જ્ઞાનને ધારણ કરી લોકોમાં ફરતા રહો. ત્યારબાદ કૃતાર્થ બની ભગવાન નારાયણને પ્રણામ કરી અને હરિગુણ ગાતા ગાતા નારદ ત્યાંથી જતા રહ્યા. દૈત્ય વૃકાસુરનો સંહાર. પરીક્ષિત બોલ્યા કે હે ભગવંત, ભગવાન શિવે સમસ્ત ભોગોનો ત્યાગ કર્યો હોવા છતાં એમના ઉપાસકો ધનવાન હોય છે, જ્યારે ભગવાન વિષ્ણુ ઐશ્વર્યવાન અને લક્ષ્મીપતિ છે, છતાં તેમને ભજનારા નિર્ધન અને દરિદ્ર હોય છે. આવો વિરોધાભાસ કેમ છે? જવાબ આપતા સુખદેવજી બોલ્યા કે હે રાજન, શિવ 3 ગુણોથી યુક્ત અને અહંકારના અધિષ્ઠાતા છે. એમનાથી જ 5 કર્મેન્દ્રિયો, તત્વ અને 16 વિકાર પ્રગટ થાય છે. માટે અવિકાર શિવને ભજનારો સાધક આ વસ્તુઓને પ્રાપ્ત કરે છે. જ્યારે ભગવાન વિષ્ણુ નિર્ગુણ અને પ્રકૃતિથી પરે છે, એટલે એમનો સાધક પણ નિર્ગુણ તત્વમાં જ મળી જાય છે. અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત થયો ત્યારે શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું, હું જેની ઉપર કૃપા કરું છું એને પહેલા હું નિર્ધન બનાવી દઉં છું. એટલા માટે જ લોકો સંપત્તિ માટે અન્ય દેવતાઓને પૂજે છે. હે રાજન, શાપ અને વરદાનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ 3 મોટા દેવતા છે. શિવ બ્રહ્મા શીઘ્ર પ્રસન્ન બની જાય છે અને જલ્દી શાપ પણ આપે છે. જ્યારે વિષ્ણુ મોડી કૃપા કરે છે અને શાપ પણ આપે તો વરદાન બની જાય છે. આ માટેનો એક પ્રસંગ સાંભળો. શકુની દૈત્યનો પુત્ર વૃકાસુર તપ કરવા જઈ રહ્યો હતો. માર્ગમાં નારદજી મળતા એમણે પૂછ્યું કે બ્રહ્મા, વિષ્ણુ તથા શિવમાં કોણ શીઘ્ર પ્રસન્ન બને છે? ત્યારે નારદજી બોલ્યા કે ભગવાન શિવ જ શીઘ્ર પ્રસન્ન બને છે, માટે એમનું તપ કર. આ સાંભળી દૈત્ય 6 દિવસ સુધી શિવને પોતાના માંસની આહુતિ આપી. 7મા દિવસે પોતાના માથાથી આહુતિ આપવા જતો હતો. ત્યાં શિવ પ્રસન્ન બની ગયા અને યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ એમણે દૈત્યનો હાથ પકડી લીધો. દૈત્યનું શરીર પૂર્વવત બની ગયું. શિવે વરદાન માંગવા કહેતા તેણે કહ્યું, હું જેના માથા ઉપર હાથ મૂકી દઉં એ ભસ્મ બની જાય. ભગવાને તથાસ્તુ કહ્યું. એ દૈત્ય વરદાન પ્રાપ્ત કરી એની પરીક્ષા કરવા શિવના માથા ઉપર જ હાથ મૂકવા તત્પર બની ગયો. ભયભીત શિવજી બ્રહ્માંડમાં આમ તેમ નાસતા રહ્યા અને દૈત્ય એમની પાછળ દોડતો રહ્યો. અંતમાં શિવ વિષ્ણુના શરણે ગયા. શિવ ઉપર દયા કરી વિષ્ણુ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી દૈત્ય પાસે ગયા. મીઠી વાણીથી તેમણે દૈત્યને પોતાના વિશ્વાસમાં લઈને કહ્યું,
અરે વત્સ, શિવ તો દક્ષના શાપથી પિચાસ બની ગયા છે. એમની વાતો ઉપર મને તો વિશ્વાસ નથી. જો તમને વિશ્વાસ હોય તો તમારા માથા ઉપર હાથ મૂકીને પરીક્ષા કરી જુઓ. ક્યાંક એવું ન બને કે આ બહાને તે તમને ત્રિશુલ મારીને હણી લે. વિષ્ણુના મીઠા વચનોથી દૈત્ય ભરમાઈ ગયો અને તેણે પોતાના માથે હાથ મૂક્યો. એ સાથે જ તે પાપી બળીને ભસ્મ થઈ ગયો. આ જોઈ દેવોએ ભગવાન વિષ્ણુનો જય જયકાર બોલાવ્યો. ભગવાન શિવ પણ ભયમુક્ત થતા ભગવાન શ્રી હરિ પર પ્રસન્ન થઈને બોલ્યા કે આપ જ અનંત શક્તિઓનું કેન્દ્ર છો. આપનો મહિમા મન અને વાણીથી પરે છે. આપનો અપરાધ કરનાર ક્ષેમ કુશલ રહી શકે નહીં. ભૃગુ દ્વારા ત્રિદેવોની પરીક્ષા. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, એકવાર ઋષિઓ સરસ્વતી નદીના પાવન તટ ઉપર યજ્ઞ કરવા માટે એકત્રિત થયા. ત્યારે તેમની વચ્ચે વિવાદ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોમાં કયા દેવતા મોટા છે. આ ત્રણેય દેવતાઓની પરીક્ષા લેવાનું કામ તેમણે બ્રહ્માજીના પુત્ર ભૃગુજીને સોંપ્યું. મહર્ષિ ભૃગુ પહેલા બ્રહ્મા પાસે ગયા. ભૃગુએ ત્યાં જઈ બ્રહ્માને પ્રણામ ન કરતા તેઓ ક્રોધિત બની ગયા. પણ આ તો પોતાનો પુત્ર હતો એટલે તેમણે મનમાં ને મનમાં ક્રોધ દબાવી દીધો. ત્યારબાદ ભૃગુજી કૈલાસ ગયા. ભૃગુને જોઈ શિવ ઊભા થઈ ગયા અને ઘણા હર્ષથી તેમને ભેટવા ગયા. ત્યારે ભૃગુ બોલ્યા, તમારા ચરણ અશુદ્ધ છે, હું તમને ભેટવા નથી માંગતો. આથી ક્રોધે ભરાઈ શિવ ત્રિશૂળ લઈને તેમને મારવા દોડ્યા. પરંતુ સતી પાર્વતીએ તેમના ચરણોમાં પડી માંડ માંડ સમજાવીને તેમને શાંત પાડ્યા. ત્યારબાદ ભૃગુજી વૈકુંઠ ગયા. એમણે જોયું તો વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં માથું રાખી આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને વિષ્ણુની છાતીમાં લાત મારી. વિષ્ણુજી ચોંકીને ઊભા થઈ ગયા અને ભૃગુના ચરણોમાં પ્રણામ કરીને બોલ્યા કે હે મુનિ, તમારું સ્વાગત છે. આપ આસન ઉપર બિરાજમાન થઈને વિશ્રામ કરો. મને તમારા આવવાની સૂચના મળી નહોતી એટલે હું પલંગથી ઉઠી શક્યો નહીં, તો મને માફ કરજો. હે મહર્ષિ, આપના પગ કોમળ છે અને મારી છાતી કઠોર છે. આપને વાગ્યું તો નથી ને? તમારા પગનું ચિહ્ન મારા વક્ષની શોભા બની ગયું. પરીક્ષિત, ભૃગુ ત્યાંથી પાછા ફરી અને મુનિઓ પાસે આવ્યા અને તેમણે અનુભવ્યું તે બધી વાત જણાવી. આ સાંભળી ઋષિઓને આશ્ચર્ય થયું અને તેમનો સંદેહ દૂર થઈ ગયો અને ત્યારબાદ બધાએ સર્વસંમતિથી ત્રણેય દેવોમાં વિષ્ણુને સર્વોત્તમ માની લીધા. કારણ કે તે જ શાંત, સમચિત, અકિંચન અને બધાને અભય આપવા વાળા અને સાધુ મુનિઓની એકમાત્ર પરમ ગતિ છે. કૃષ્ણે બ્રાહ્મણ પુત્રો પાછા લાવી આપ્યા. એકવાર દ્વારિકામાં એક બ્રાહ્મણની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. જન્મ લેતા જ શિશુ મૃત્યુ પામ્યો એટલે બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો કે અધર્મી પાપી રાજાઓના કર્મથી જ મારું બાળક મરી ગયું છે. આવી રીતે વારાફરતી એને 8 પુત્રો થયા અને મરી ગયા. એ મરેલા બાળકોને રાજમહેલના દરવાજા ઉપર મૂકી આવતો. 9મા પુત્રનું મૃત્યુ થતા એ જ રીતે રાજમહેલ પાસે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો. એનો વિલાપ સાંભળી કૃષ્ણને ત્યાં મહેમાન બની આવેલો અર્જુન બહાર આવ્યો અને બોલ્યો કે શું તમારી નગરીમાં કોઈ એવો વીર ક્ષત્રિય નથી જે તમારા પુત્રને બચાવી શકે? દુઃખી ન બનો, તમારા હવે આગળ થનાર સંતાનને હું બચાવીશ. જો નહીં બચાવી શકું તો અગ્નિમાં આત્મદાહ કરી લઈશ. અર્જુનની દ્રઢ ટેક સાંભળી બ્રાહ્મણ આશાવત બનીને પાછો ફર્યો. જ્યારે બ્રાહ્મણીને આગલા પ્રસવનો સમય આવ્યો ત્યારે અર્જુન પાસે ગયો અને પોતાના વચનની યાદ અપાવી. અર્જુન તરત જ એના ઘરે ગયો અને આચમન કરી શિવને પ્રણામ કર્યા. બાદ ગાંડી ઉતાણી ચારે બાજુથી સૂતિકા ગ્રહને બાણો વડે ઢાંકી દીધું. જેવો પુત્રે જન્મ લીધો કે રડતો રડતો અદ્રશ્ય બની ગયો. બ્રાહ્મણ અર્જુનને લઈ કૃષ્ણ પાસે ગયો ને કહેવા લાગ્યો, ત્યાં નપુંસકની વાતોમાં આવી મેં ભારે મૂર્ખતા કરી. જે કૃષ્ણ બલરામ જેવા મહારથીઓ પણ મારા સંતાનને બચાવી શક્યા નહીં, તો આ શું કરવાનો હતો? આ મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. બ્રાહ્મણથી અપમાનિત બનેલ અર્જુન યોગ બળથી યમલોક પહોંચ્યો. પણ ત્યાં બ્રાહ્મણ પુત્રો ન મળવાથી બધા લોકો રસાતાલ, સ્વર્ગ વગેરેમાં પણ ગયો, પરંતુ બ્રાહ્મણ પુત્રો મળ્યા નહીં. એટલે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે અર્જુન અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો. એ વખતે એને રોકતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, તું શોક ના કર. હું તને બ્રાહ્મણના પુત્રો બતાવું છું. પછી તારી નિંદા કરનાર જ તારી પ્રશંસા કરશે. આમ અર્જુનને સમજાવી શ્રી કૃષ્ણ દિવ્ય રથમાં બેસી પશ્ચિમ દિશા તરફ પ્રસ્થાન કર્યું. 7 પર્વતો, દ્વીપો, સમુદ્રને પાર કરી તેઓ મહાકાલપુર પહોંચ્યા. ત્યાં સફેદ શેષ શૈયા ઉપર પાર્ષદોથી ઘેરાયેલા મેઘ સમાન શ્યામ વર્ણના ભગવાન વિષ્ણુ સૂતા હતા. કૃષ્ણ અને અર્જુને એમને પ્રણામ કર્યા. એમને જોઈને વિષ્ણુ બોલ્યા કે હે કૃષ્ણ, હે અર્જુન, તમને જોવા માટે જ મેં આ બ્રાહ્મણ પુત્રોને અહીં બોલાવી લીધા હતા. તમારો જન્મ ધર્મની રક્ષા માટે મારા અંશથી થયો છે. હવે તમે પૃથ્વીનો ભાર દૂર કરીને શીઘ્ર મારી પાસે આવી જાઓ. ઘણું જ સારું કહી વિષ્ણુને પ્રણામ કરી શ્રી કૃષ્ણ અર્જુન બ્રાહ્મણોના પુત્રોને લઈ દ્વારિકા પાછા ફર્યા.
એમણે બ્રાહ્મણને એના પુત્રો પાછા આપ્યા. વિષ્ણુના લોકને જોઈ અર્જુનને વિશ્વાસ થઈ ગયો કે ભગવાનની કૃપાથી જ મનુષ્યને બળ પૌરુષ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ લીલા વિહાર. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, સમસ્ત સંપત્તિઓથી પૂર્ણ ભવનોમાં સુસજ્જિત સ્ત્રીઓ અને બધા સુખ સાધનો તથા ઐશ્વર્યથી પૂર્ણ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ સુખપૂર્વક રહેતા હતા. એ 16,000 રાણીઓના ભવનોમાં એટલા જ રૂપો સાથે રમણ કરતા હતા. એમની ક્રીડાઓ વગેરેથી મોહિત બની એમની પત્નીઓ એના રંગમાં રંગાઈ ગઈ હતી. એમના પ્રેમમાં તન્મય બની જવાને કારણે એમની જ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. 16,108 રાણીઓમાં રૂકમણી પટરાણી હતી. એમને પ્રત્યેક રાણીથી 10 પુત્રો પેદા થયા. આવી રીતે એમને 1,61,080 પુત્ર હતા. એમાં પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, સાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વીરુ, કવિ અને ન્યયગ્રોધ 18 પુત્ર મહારથી હતા, જેમનો યશ સમસ્ત જગતમાં ફેલાયેલો હતો. પ્રદ્યુમ્ન શ્રી કૃષ્ણ જેવા જ હતા. આ વંશનો કોઈ પણ વીર અલ્પ આયુ, અલ્પ સંતાન અથવા અલ્પ બળવાળો નહોતો. યદુકુળમાં ઉત્પન્ન પુરુષોની ગણના હજારો વર્ષોમાં પણ થઈ શકતી નથી. એવું સાંભળવામાં આવેલ છે કે યદુકુમારોને ભણાવવા માટે 3,88,00,000 આચાર્ય હતા. યાદુઓના 100 કુળોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ હતા. યદુવંશીઓનું ચિત્ત ભગવાનમાં લાગેલું રહેતું હતું, એટલે એમણે ખાવા, પીવા, ઊંઘવા અથવા પોતાના શરીરની શુદ્ધ પણ નહોતી રહેતી. ભગવાનના ધામની પ્રાપ્તિ માટે કેટલાક રાજાઓ પોતાનું સર્વસ્વ ત્યાગી વનમાં તપ કરતા હતા, કારણ કે ભગવાનના ધામમાં કાળ પહોંચી શકતો નથી. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં 10મો સ્કંધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.